પાલનપુર એસીબીએ ઇકબાલગઢ ખાતે ટ્રેપ ગોઠવી હતી, જેમાં નાયબ નિયામક ખેતી વિસ્તરણ કચેરીમાં વર્ગ 2 માં ફરજ બજાવતા એક મહિલા સહિત 2 જિલ્લા ખેતીવાડી અધિકારી અને એક ખાનગી વ્યક્તિ સહિત 3 લોકોને ₹20,000ની લાંચ લેતા ઝડપી લેતા લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ઇકબાલગઢમાં ફરિયાદીની દુકાને ખાતર સ્ટોકનું ચેકિંગ કરતા વિસંગતતા જણાઈ આવી હતી, જેથી ફરિયાદીનું POS મશીન થતા રજિસ્ટર કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય કબજે કરાયું હતું, જે પરત લેવા માટે અને કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે નાયબ નિયામક ખેતી વિસ્તરણની કચેરી જોરાવર પેલેસ પાલનપુરમાં વર્ગ 2 માં ફરજ બજાવતા ખેતીવાડી અધિકારી ચંદ્રિકાબેન દિગ્લેશભાઈ થુંબડિયા, રાકેશભાઈ રામાભાઈ મકવાણા ખેતીવાડી અધિકારી તથા હતેન્દ્રકુમાર મોતીભાઈ ગામીએ ₹20,000ની લાંચ માંગી હતી। જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી। દરમિયાન એસીબીએ ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્ર ખાતે ગોઠવેલ છટકામાં બંને જિલ્લા ખેતીવાડી અધિકારીઓ વતી ખાનગી વ્યક્તિએ 20,000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ જતા ત્રણેય આક્ષેપિતોએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હોવા અંગે એસીબીએ ત્રણેયને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે।